वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે લોકોએ ભગવાન શ્રીમન નારાયણના પવિત્ર નામનું જે મહાત્મ્ય છે એની ચર્ચા કરી હતી અને લાગલગાટ 31 ભાગની અંદર આ ચર્ચાઓ કરી આપણે એને વિરામ આપેલો હતો। હવે આજે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે સૌથી મહત્વની વસ્તુ છે એવા સ્પર્શ વિવેકની આપણે વાત કરીએ। ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। આ સ્કંદ પુરાણનું ભગવાન શ્રી હરિ વાક્ય પોતે તાકે છે કે અન્ય સ્થાનોની અંદર કરેલું જે પાપ જે છે એ તીર્થ ક્ષેત્રની અંદર જતા એ પાપ જે છે એ સમાપ્ત થઈ જાય છે, પરંતુ તીર્થ ક્ષેત્રની અંદર કરવામાં આવેલું પાપ જે છે એ પાપ જે છે એ વજ્રલેપ થઈ જાય છે અને એ પાપનું કોઈ પણ પ્રાયશ્ચિત કરવામાં આવે તો એ નિવૃત્ત થતું નથી, જીવાત્માએ એ ભોગવવું જ પડે છે, એવું ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 33મા વચનામૃતમાં પોતે કહી રહ્યા છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં અને અમે અહીંયા ટક્યા છીએ એ પણ અહીંયાના હરિભક્તોને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે 1,00,000 ગાંવ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે, માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી अथवा पुरुष तेने जोयामां फेर पड़े त्यारे ए गमे तेटली युक्ति करीने संताड़े तो पण
અમને જણાયા વિના રહે જ નહીં, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબ્બત જાણીને જાજુ કહેવાય નહીં, અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માટે જાજો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરેથી જ કહી રાખ્યું છે, જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે? જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, તથા મનમાં એમ વિચાર થઈ જાય છે કે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે, અને તેને ને અમારે આલોક અને પરલોકમાં દળ મેળાપ રહે છે. આ ભગવાન સ્વામિનારાયણના શ્રી મુખના વચન છે. આ વચનામૃત જે છે એ ગઢડા મધ્યનું 33મું વચનામૃત છે, અને ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત જે છે એ 1880 શ્રાવણ વદ 13ને દિવસે કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે નિષ્કામી વર્તમાન એટલે કે બ્રહ્મચર્ય પર ભાર મૂકતા દેખાય છે, અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી હરિ કહી રહ્યા છે કે જે વ્યક્તિને નિષ્કામી વર્તમાનની અંદર જો ફેર પડી જાય તો તે અમને આવીને ફરિયાદ કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે છે કે જ્યારે કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને એકબીજાને જોવાની અંદર ફેર પડી જાય ત્યારે અમારું મુખ જે છે એ સાંભળું થઈ જાય છે. આવું ભગવાન શ્રી હરિ પોતે કહે છે. એટલે ભગવાન શ્રી હરિને નિષ્કામી વર્તમાન જે છે એટલે કે બ્રહ્મચર્ય વ્રત જે છે એ અતિશય પ્રિય છે. આ સિદ્ધાંત વાત છે, અને એટલે જ માટે તેઓએ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર નિષ્કામી વર્તમાનની દ્રઢતા કરવા માટે પોતાના આશ્રિતોને સ્પર્શ વિવેકનો ઉપદેશ આપેલો છે. આ ઉપદેશ એટલો બધો મહત્વનો છે કે જો ભગવાન શ્રી હરિએ આ આપેલા ઉપદેશ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ વર્તતો નથી એવા વ્યક્તિને આલોક કે પરલોકની અંદર ભગવાન શ્રી હરિ સાથે કોઈ સંબંધ રહેતો જ નથી. આ સિદ્ધાંત વાત આવીને ઉભી રહી છે. માટે હવે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર આવેલા 25મા અધ્યાયમાં જે પ્રમાણે સ્પર્શ વિવેક બતાવેલો છે, તો એ અધ્યાયના માધ્યમથી આપણે લોકોએ એ સ્પર્શ વિવેકની ચર્ચા કરીએ કે આ સ્પર્શ વિવેક શું છે. સત્સંગી જીવનના કથાકારો આપણા સંપ્રદાયની અંદર ઘણા છે, પરંતુ તે લોકો આ મહત્વની વાતની ઉપર પ્રકાશ કરવાનું જાણે ભૂલી જ ગયા હોય એવું દેખાય છે. અને જેને લઈને આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ કેટલાક મંદિરોની અંદર આજે પણ આ સ્પર્શ વિવેકની મર્યાદાઓ જળવાતી નથી. એ એક દુઃખદ વાત જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ
જ્યારે લોયેજપુર ગામ પધાર્યા અને લોયેજપુર ગામની અંદર મુક્તાનંદ સ્વામી નિત્ય જીવરાજભાઈ નામના એક હરિભક્તની ડેલીએ કથા કરવા માટે જતા હતા. આજે પણ એ સ્થાન લોયેજપુરની અંદર છે. ભગવાન શ્રીહરિ લોયેજપુર પધાર્યા એટલે એક દિવસ મુક્તાનંદ સ્વામીની સાથે પણ ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામીના શ્રી મુખથી જે અમૃત વહેતું હતું તેનું પાન કરવા એમની સાથે પધારે છે. મુક્તાનંદ સ્વામી એક પ્રકાંડ વિદ્વાન હતા અને એમાં પણ રામચરિત માનસ તો એમ કહે છે કે જે એ ગાન કરતા હતા અને એના મુખમાંથી જે રામચરિત માનસની ચોપાઈઓ નીકળતી હતી તેને સાંભળીને શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈ જતા હતા. અને મુક્તાનંદ સ્વામીનો નિત્ય નિયમ હતો કે લોયેજપુરની અંદર આવેલા જીવરાજભાઈ ની ડેલીએ રામચરિત માનસની કથા કરવા જવી. ભગવાન શ્રીહરિ તે વખતે નવા જ લોયેજપુર ગામ પધારેલા હતા. ખૂબ દર્શનીય સ્વરૂપ હતું. ભગવાનનું શરીર જે છે અર્થાત કે એમનું શ્રીઅંગ જે છે એ તપસ્યાથી અતિશય કૃશ થઈ ગયું હતું. માથા પર સુંદર મજાની નાનકડી જટા હતી. ભગવાને ઉત્તરીય વસ્ત્ર રૂપે કેવલ એક કૌપિન ધારણ કરેલું હતું. ખભાની ઉપર મૃગચર્મ હતું. હાથની અંદર પલાસનો દંડ હતો, ભિક્ષાપાત્ર હતું. કાખની અંદર મૃગચર્મનું આસન દબાઈને ભગવાન નિત્ય રાખતા હતા. અતિશય સૌમ્ય સ્વરૂપ ભગવાન શ્રી હરિનું હતું. કેવલ ભગવાન શ્રી હરિની ઉંમર તે વખતે 18 વર્ષની હતી. એટલે લોકો એમને જોઈને પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા કે આટલી બધી નાની ઉંમરની અંદર આટલી બધી કઠોર તપસ્યા. એટલે મુક્તાનંદ સ્વામીની સાથે ભગવાન શ્રી હરિ જીવરાજભાઈની ડેલીએ એમની સાથે પધાર્યા. ધીરે ધીરે ભાઈઓ અને બહેનો જે છે એ નિત્યના ક્રમ મુજબ ત્યાં આવીને બિરાજમાન થયા. પરંતુ આ શું, ભગવાન શ્રી હરિ જોયું કે સ્ત્રીઓ અને પુરુષો જે છે એ બધા એક સાથે બેસીને કથા સાંભળી રહ્યા છે. આ યોગ્ય નથી. ભગવાન શ્રી હરિ મનોમન વિચાર કરવા લાગ્યા કે જે સ્થાનકની અંદર બહેનો અને ભાઈઓ એક સાથે બેસીને કથા સાંભળતા હોય તે સ્થાનની અંદર અવશ્ય અધર્મ થાય ને થાય જ. એટલે એવો સભાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામી પણ કથાનો વિરામ આપ્યા બાદ શીઘ્ર આશ્રમમાં આવ્યા અને આશ્રમમાં આવીને ભગવાન શ્રી હરિને પૂછવા લાગ્યા કે વર્ણિરાજ, આપ શ્રી સભાનો ત્યાગ કરીને કેમ પાછા આવી ગયા? ત્યારે ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા કે જે સ્થાનકની અંદર સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બેસીને કથા વાર્તા સાંભળતા હોય ત્યાં અવશ્ય તેઓને ઘર્ષણ થવાનું અને પરસ્પર વિકાર થવાનો અને એને લઈને કોઈ વખત એ લોકો પોતાના ધર્મમાંથી ભંગ થશે. હવે આવું આ ધર્મ અર્થાત કે આવું આ અધર્મ અમે અમારી સામુ કેવી રીતના જોઈ શકીએ, એટલે અમે ત્યાંથી પાછા આવી ગયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તો પછી વર્ણિરાજ આપણે શું કરવું? ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે આપણા આશ્રમની જગ્યા મોટી છે, માટે
તમે કાલથી આપણા આશ્રમની અંદર જ રામચરિત માનસનું ગાન કરો અને ગામની અંદર બધાને કહેવડાવી મૂકો કે કાલથી અમે કથા વાર્તા જે છે એ અમારા આશ્રમમાં કરશું, એટલે માટે તમે બધા આશ્રમમાં કથા વાર્તા સાંભળવા આવજો. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તો દ્વારા આ સંદેશો જે છે એ ગામની અંદર બધાને કહેવડાવી દીધો અને ત્યારબાદ આશ્રમની અંદર બીજે દિવસથી કથા થવા લાગી. આશ્રમની અંદર ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે મુક્તાનંદ સ્વામીને નિર્દેશ કરેલો હતો તે જ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ તે દિવસથી પુરુષોની અને સ્ત્રીઓની અલગ અલગ સભા કરાવી અને જ્યાં સ્ત્રીઓ બેઠેલા હતા અર્થાત કે સ્ત્રી ભક્તો બેઠેલા હતા આડો પડદાથી એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો, જેથી કરીને પુરુષોની દ્રષ્ટિ પણ સ્ત્રીઓ પર ન પડે અને સ્ત્રીઓની દ્રષ્ટિ પણ પુરુષો પર ન પડે અને વક્તાની પણ દ્રષ્ટિ જે છે સ્ત્રીઓ પર ન પડે. એવી રીતની વ્યવસ્થા કરીને ત્યારબાદ કથા વાર્તાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભક્તો, સમસ્ત વિશ્વની અંદર આ પ્રથમ ક્રાંતિ હતી. ઉદ્ધવ સંપ્રદાયે આ ક્રાંતિ કરેલી છે કે જ્યારે ભગવાન શ્રી હરિની કથા થતી હોય ત્યારે બહેનો અને ભાઈઓએ અલગ અલગ સભાની અંદર બેસીને કથા વાર્તા સાંભળવી. અને ભગવાન શ્રી હરિએ આ પ્રથા જે છે એની શરૂઆત વિક્રમ સંવત 1857 થી કરેલી હતી. તે આજ લગીન ઉદ્ધવ સંપ્રદાયની અંદર આ પ્રથાને જાળવી રાખવામાં આવેલી છે. અને ઉદ્ધવ સંપ્રદાયનું જોઈને ઇતર સંપ્રદાયના લોકો પણ હાલ હળાહળ કળિયુગની અંદર પણ જ્યારે કોઈક વક્તા ચાહે કોઈ પણ સંપ્રદાયનો હોય એ કથા વાર્તા કરવા જ્યારે બેસે છે ત્યારે તે લોકો પણ આ મર્યાદા જે છે તેને પાળે છે. એ લોકો પણ પોતાની કથાની અંદર સ્ત્રીઓ અને પુરુષોનો અલગ અલગ વિભાગ રખાવે છે અને ત્યારબાદ કથા કરતા જોવા મળે છે. આ બધી પ્રથા પાળનારા હતા ભગવાન સ્વામિનારાયણ. એમણે આ પ્રથાઓ જે છે એ શરૂ કરાવેલી છે અને એ પ્રથા કેવલ ઉદ્ધવ સંપ્રદાયની અંદર પાળવામાં આવે એવું નથી, પરંતુ ઉદ્ધવ સંપ્રદાયથી જે લોકોએ પોતાનો છેડો ફાડી નાખેલો છે એ લોકો પણ પોતાના મંદિરોની અંદર આજે પણ આ પ્રથાનું ચુસ્ત રૂપે પાલન કરતા જોવા મળે છે. એ એક બહુ સારી વાત કહેવામાં આવે છે, કારણ કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય એવા પટ્ટાંગણની અંદર જ્યાં મોટા મોટા સંતો વિરાજમાન હોય, શ્રીમદ ભાગવતની કથા થતી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુખદેવજી સાક્ષાત સ્વયં પધારતા હોય, રામાયણની કથા થતી હોય તો પરમ ભાગવત એવા હનુમાનજી મહારાજ સાક્ષાત પધારતા હોય છે. સત્સંગી જીવનની કથા થતી હોય છે ત્યારે ભગવાન શ્રી હરિ અને તેમના શિષ્ય પરમ ભાગવત એવા મૈત્રેયજીનો અવતાર સતાનંદ સ્વામી સ્વયં પધારતા હોય છે. હવે આવા સ્થાનોની અંદર જો અલગ સભા રાખવામાં ન આવે અને સ્ત્રીઓને પુરુષ પ્રત્યે કુભાવ થઈ જાય અને પુરુષને સ્ત્રી પ્રત્યે જો કુભાવ થઈ જાય ને તો ત્યાં જે કરેલું પાપ જે છે ને એ વજ્રલેપ થઈ જાય. કારણ કે ભગવાન સન્મુખ, ભગવાનના સંતો સન્મુખ જે પાપ કરેલું હોય ને એ વજ્રતુલ્ય થઈ જાય છે. અને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ જે શાસ્ત્રની ઉક્તિ છે તે પ્રમાણે એ પાપનું પછી કોઈ પ્રાયશ્ચિત થતું જ નથી ભક્તો.
માટે આપણા સંપ્રદાયની અંદર ભગવાન શ્રી હરિએ પ્રથમથી જ આ વ્યવસ્થા કરી દીધેલી છે. અને મંદિરમાં આવતા હોવ તો મંદિરની અંદર પણ કોઈ પણ ભાઈએ કે કોઈ પણ બહેનોએ એકબીજાનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો એવી પણ ભગવાન શ્રી હરિએ વ્યવસ્થા કરી દીધેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને સ્વમુખે ઉપદેશ આપે છે કે ઉત્સવાહેષુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાં ગતૈઃ પુંભિઃ સ્પૃશ્યાન વનિતાઃ તત્ર તાભિશ્ચ પુરુષાઃ. અર્થાત અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા તે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓએ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. આ પ્રમાણેની ભગવાન શ્રી હરિએ આજ્ઞા આપેલી છે. અને એટલે જ માટે અર્થાત કે જો સ્પર્શ થઈ જાય તો ચિત્તની અંદર વિકાર થઈ જાય અને વિકાર થતા એ જ મંદિરની અંદર જે મંદિરમાં જઈને આપણે આપણા સમસ્ત પાપો જે છે તેને ત્યાગ કરતા હોઈએ છીએ, તે જ મંદિરની અંદર આપણે પાપ કરતા હોય છે અને એ પાપ જે છે વજ્રલેપ થઈ જતું હોવાથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 40મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને આજ્ઞા આપેલી છે કે મંદિરમાં આવતા સ્ત્રીઓ અને પુરુષોએ એકબીજાનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો. એટલે જ માટે ઉદ્ધવ સંપ્રદાયના મંદિરોની અંદર તમે જાઓ તો જોજો બહેનો પણ અલગ વિભાગમાં ઉભા રહીને ભગવાનના દર્શન કરતા હોય છે અને ભાઈઓ પણ જે છે એ અલગ વિભાગમાં ઉભા રહીને ઠાકોરજીના દર્શન કરતા હોય છે. આટલી વ્યવસ્થા જાળવવામાં આવેલી છે. પરંતુ કેટલાક મંદિરોની અંદર ભગવાન શ્રી હરિએ જે આ વ્યવસ્થા કરેલી છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં નથી આવતું. એ દુર્ભાગ્યની વાત છે આપણા માટે. આ બહુ દુર્ભાગ્યની વાત છે અને શોક કરવા યોગ્ય વાત છે. તો એવા લોકોને ઉપદેશીને સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે જે સ્પર્શ વિવેકનો ઉપદેશ આપેલો છે, એ સ્પર્શ વિવેક નો ઉપદેશ જે છે એ અક્ષરે અક્ષર જાણવો જરૂરી છે. એ ઉદ્દેશ્યથી આ પ્રવચન કરવામાં આવે છે. તો દરેક ભક્તોએ અહીં જે પણ કંઈ કહેવાય છે એ બધી જ વસ્તુની ઉપર ધ્યાન આપવું. આની અંદર જે પણ કંઈ કહેવાયું છે એ મારા પોતાના શબ્દો નથી. તમે જેને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ માનો છો એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના કૃપાવચન છે. કોઈએ એમને પ્રશ્ન નથી કર્યો. ભગવાન શ્રી હરિ પોતે સ્વયં બોલે છે આ વાત. અને કૃપા વાક્ય જે હોય છે ને એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના હૃદયનો અભિપ્રાય હોય છે. એ ગ્રહણ કરવા યોગ્ય જ હોય છે. તો આજથી આપણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર જે સ્પર્શ વિવેકની વાત કરવામાં આવી છે એનું પ્રવચન જે છે એ આપણે પ્રારંભ કરીએ છીએ. સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને પોતે કહી રહ્યા છે કે ત્યાર પછી કાર્તક શુક્લ ચતુર્થીએ તો સંધ્યા આરતી થયા પછી થયેલી સભામાં ભગવાન શ્રી હરિ પોતાના સિંહાસનની અંદર બિરાજમાન થઈને પોતાના ભક્ત સ્ત્રી પુરુષોને અસ્પૃશ્યના સ્પર્શથી થતા
દોષ થકી રક્ષા કરવાની ઈચ્છાથી પોતે જ સ્પષ્ટ શબ્દોની અંદર બોલ્યા. શ્રી નારાયણ મુનિ ઉવાચ, ભગવાન શ્રી હરિ સ્વયં બોલે છે આ શબ્દો કે હે ભક્તો, ગૃહસ્થાશ્રમી તથા ત્યાગાશ્રમી તમો સર્વે જનો મારું વચન શ્રવણ કરો. મારા શરણને પામેલા તમો સર્વના હિતને કરનારા આ એક વચનને હમણાં હું કહું છું. આ જગતમાં પ્રકૃતિથી સ્ત્રીઓ બે પ્રકારની છે. તેમાં પ્રથમની ધર્મ સર્ગથી થયેલી પતિવ્રતા સતી સાધ્વી એવા નામથી ઓળખાતી સદા પવિત્ર છે, અને બીજી તો અધર્મ સર્ગથી થયેલી પાપયુક્ત અંતકરણવાળી કૃત્યાતુલ્ય પુંશલી કુલટા ઇત્યાદિ નામથી ઓળખાતી સદા અપવિત્ર સ્ત્રી છે. ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા છે કે આ જગતની અંદર બે પ્રકારની સ્ત્રીઓ છે. એક ધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ જે પતિવ્રતા કહેવાય છે, સતી કહેવાય છે, સાધ્વી કહેવાય છે, અને બીજી અધર્મ સર્ગથી પ્રગટ થયેલી જે સ્ત્રીઓ જે છે જેને પુંશલી કે કુલટા એવી કહેવાય છે. પુરાણોની અંદર એક સ્થાનની અંદર એક ચરિત્ર આવે છે કે સૃષ્ટિની રચના વખતે દાનવોના શિલ્પી મય દાનવના જંભાઈ લેવાથી એટલે કે બગાસું ખાવાથી પુંશલી, કુલટા, સ્વૈરેણી ઇત્યાદિક સ્ત્રીઓની ઉત્પત્તિ થઈ હતી. ત્યાં સ્પષ્ટ રૂપે ભાગવતની અંદર પણ લખેલું છે ને ઇતર પુરાણ એટલે કે વિષ્ણુ પુરાણ ઇત્યાદિકમાં પણ લખેલું છે. એટલે કુલટા સ્ત્રીઓ જે છે, પુંશલી સ્ત્રીઓ જે છે, સ્વૈરિણી સ્ત્રીઓ જે છે, આ ત્રણેયની ઉત્પત્તિ જે છે એ અધર્મ સર્ગથી થયેલી છે. ભગવાન શ્રી હરિ પણ આ જ વાત કહી રહ્યા છે. તો અધર્મ સર્ગથી જે પ્રગટ થયેલી જે સ્ત્રીઓ જે છે એનું મન હંમેશા પરપુરુષની અંદર જ આસક્ત હોય છે, અને ધર્મ સર્ગ થકી જે પ્રગટ થયેલી સ્ત્રીઓ જે છે ને એનું મન હંમેશા ધર્મની અંદર જ લાગેલું રહે છે. આ સિદ્ધાંત વાત છે, કારણ કે એવી સ્ત્રીઓની ઉત્પત્તિઓ જે છે એ બતાવેલી છે શાસ્ત્રોની અંદર, એ દાનવ થકી થયેલી છે, અને પતિવ્રતા નારીઓનું પ્રાગટ્ય જે છે એ સાક્ષાત બ્રહ્માજી થકી થયેલું છે. કારણ કે સૃષ્ટિ વેળાએ બ્રહ્માજીના શરીરમાંથી એક સ્ત્રી અને પુરુષનું જોડું પ્રગટ થયું હતું. એ પુરુષ હતા સ્વયંભૂ મનુ અને સ્ત્રી હતા શતરૂપાજી. અને જ્યારે બ્રહ્માજીએ અસુરોની સૃષ્ટિ કરી અને અસુરોની અંદર જ્યારે મય દાનવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મય દાનવના મુખમાંથી આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ જે છે જે અધર્મ વાળી છે એ પ્રગટ થયેલી છે. આવું ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા છે. અગાડી ભગવાન શ્રી હરિ એના લક્ષણો બતાવશે, તથા આ પ્રકરણની અંદર પોતાના આશ્રિતોએ કઈ રીતે આ અધર્મ સર્ગથી બચવું એનો પણ ઉપાય બતાવવાના છે. કથા બહુ વિસ્તૃત છે, માટે આ પ્રવચન જે છે એ અહીં જ વિરામ આપીએ છીએ. હવે જ પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ સ્પર્શ વિવેકની કથા જે છે એ અગાડી વધારશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.